ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના ડેઈલી વ્લોગમાં. જો સવારમાં હું ને ભાભી તો બે શાકભાજી લેવા માટે નીકળી ગયા હતા, પણ ઘરે આવ્યા ને તો હસ્તી મારું કામ વધાર્યું હતું. બધા કુંડામાંથી છે ને માટી બહાર કાઢી હતી, તો હું બધું ભરતી હતી અને મારું કામ કરવા માંડી. પછી જો જીયાનને તો એની મમ્મીએ નવડાવી દીધો હતો, એ તો જો કેવો રમતો હતો નાઈને, તો એને બહુ મજા આવી ગઈ. પછી અમે છે ને ક્યાંક જવા માટે નીકળી ગયા, લિફ્ટમાંથી બહાર નીકળ્યા ને તો જીયાનને મેં લઈ લીધો હતો, કેમ કે એને તો મારી યારે બહુ મજા આવી ગઈ, અમને બેને બહુ મજા આવે એકબીજા યારે. પછી અમે ત્યાંથી તો પહોંચી ગયા એક રિલેટિવના ઘરે ગયા ને તો એણે જીયાનને તેડી લીધો. ત્યાં તો આવી ગયું આઈસ્ક્રીમ, એટલે આપણે તો આઈસ્ક્રીમ ખાવા માંડ્યા. જીયાન મારે સામું જ જોતો, મેં કે મારે ખાવું, મેં કીધું ના ના ન ખવાય, એ તો હું જ ખાઈશ. પછી ત્યાંથી ઘરે આવ્યા ને તો અમારે ભાભીને કરાવવાનું હતું હેર ટ્રીટમેન્ટ, એટલે અમે ત્યાંથી પહોંચી ગયા માધવીબેનના ઘરે હેર ટ્રીટમેન્ટ કરાવવા માટે. અને એની હેર ટ્રીટમેન્ટ માધવીબેને ચાલુ કરી દીધી હતી. પછી હું તો જો ત્યાં બેઠા કંટાળો આવતો હતો ને, તો આપણે તો ટાઈમપાસ કરવા માટે હાથમાં મહેંદી મૂકવાનું ચાલુ કર્યું. ભાભી કે શું કરો? મેં કીધું હું તો હાથમાં મહેંદી મૂકું છું. પછી જો એના હેર ટ્રીટમેન્ટ થઈ ગયા હતા ને, એનો આ ફાઇનલ લુક છે, કેવા મસ્ત લાગે છે ગાઈસ, કોમેન્ટ કરજો. જે લોકોને કરાવવાના હોય ને એ પણ પહોંચી જાજો, આ પાર્લરમાં બહુ મસ્ત કામ છે. પછી ત્યાંથી અમે બધા તો જમવા પહોંચી ગયા હતા હોટલમાં પહોંચી ગયા ને તો આપણને તો વધારે છાશ જ ભાવતી હતી ને હું ને મારો ભાઈ તો ગપાટા મારતા જમતા જતા હતા. પછી ત્યાંથી બહાર નીકળીને તો હું તો જીયાના હારે રમતી હતી ને એની હારે એક રીલે બનાવી લીધી. તો આજના વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો. થેન્ક યુ સો મચ.